કે અદાણી અંબાણીને 2 રૂપિયે ફૂટ જમીન જોતી તો આપે, તો આપણે કેમ ન આપે? આપણા જ્યાં મકાનો છે ત્યાં જંત્રી ભરી લઈએ જે સરકારની થતી હોય. એ કેમ કોઈ દિવસ નથી બોલતા? કારણ કે ગરીબ માણસો તો કઈ આપતા નથી. ચૂંટણી ટાણે ભજીયા ખાઈ જાય છે, ઉદ્યોગપતિ જ ફંડ આપે છે. દેશમાં કાયદા કાનૂન નામની ચીજ રાવા જ નથી દીધી. કારણ કે હમણાં જોયું ને, લોકશાહીની હત્યા કરી નાખી. જે ઉમેદવારો ઉભ્યા હતા એને રૂપિયાની લાલચ આપીને ખરીદી લીધા, ધાક ધમકીથી ખરીદી લીધા, જૂના કેસો ખોલાવીને મજબૂર કરી દીધા. ડિમોલેશન બાબતમાં તમે રજૂઆત કરવા જાઓ કે અમારું મકાન બચાવો, શબ્દ યાદ છે ને લોકો? ભાઈઓ બહેનો, શું કહે છે? ઉપરથી ઓર્ડર છે, અમારું કઈ એમાં ચાલે નહીં. બધું ચાલે છે. ચૂંટણી આવે ત્યારે બંધ થઈ જાય છે, એને મજા આવે ત્યારે બંધ કરી દે છે. એના ભયંકર મતનું નુકસાન જતું હોય તો બંધ થઈ જાય છે. ભેગા કરે છે. મારા ખેડૂત ભાઈઓ, તમને ભાવ નથી જડતો, શેડા બે પૂરા નથી થતા. અમારા જેવા વિરોધ પક્ષને મજબૂત કરો, તમારા માટે અવાજ બનીને બોલશું. હિતેશ મોઢવાડિયા પોલિટિકલ એક્ટિવિસ્ટ છે, પોરબંદરના છે, ખેડૂત આગેવાન છે. હવે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે અને પોરબંદરમાં મોટા પાયે ડેમોલિશન થવાનું છે, ત્યારે તેઓ કહી રહ્યા છે કે પોરબંદર ગાંધીની ધરતી છે. અહીં વસનારા લોકો કંઈ, જે લોકોને પણ નોટિસ અપાઈ છે ઘર તોડવાની, તેઓ કોઈ બાંગ્લાદેશ કે પાકિસ્તાનથી નથી આવ્યા. તમે એનું જંત્રી પ્રમાણે, મકાન પ્રમાણે ટેક્સ લઈ લો, એનું જે કિંમત થતી હોય એ લઈ લો, પણ લોકોને ભેગર ન કરો. તેઓ આરોપ લગાવી રહ્યા છે કે અત્યારે ચૂંટણી છે એટલે આ તમામ વસ્તુ અટકાવી રાખવામાં આવી છે. ચૂંટણી પત્તાની સાથે પોરબંદરમાં નવા આયોજનના નામે, નવા પ્રોજેક્ટના નામે મોટા પાયે ડેમોલિશન થશે અને લોકોને બેઘર કરી દેવામાં આવશે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્રીલ પટેલ. સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ હિતેશ મોઢવાડિયા ભાજપ ઉપર કેવા ગંભીર આરોપ લગાવી રહ્યા છે અને આગામી દિવસોમાં જે તમામ મકાનો તૂટવાના છે એની ચિંતા કઈ રીતે વ્યક્ત કરી રહ્યા છે. જય જવાન, જય કિસાન. તમામ જનતાને હું યાદ દેવરાવવા માટે આવ્યો છું. કારણ કે આપણે થોડા દિવસોમાં ભૂલી જઈએ છીએ અને ખાસ કરીને મતદાન કરવા જઈએ ત્યારે ભૂલી જઈએ છીએ. લાલચમાં આવી જઈએ છે, ગાંઠિયા ભજીયા ખવડાવે છે અને અન્ય વસ્તુ કરાવે છે, એટલે આપણે ભૂલી જઈએ છીએ. આજે ડિમોલેશન બાબતમાં મારે વાત કરવી છે, તમને યાદ દેવરાવવું છે. આ ચૂંટણી પૂરી થઈ એટલે ગરીબ માણસોના મકાનો પડશે પડશે ને પડશે. હવે એ બાબતને મારે વાત કરવી છે. આપણા સ્થાનિક જે નેતાઓ છે, ડિમોલેશન બાબતમાં તમે રજૂઆત કરવા જાઓ કે અમારું મકાન બચાવો, શબ્દ યાદ છે ને લોકો? ભાઈઓ બહેનો, શું કહે છે? ઉપરથી ઓર્ડર છે, અમારું કઈ એમાં ચાલે નહીં. હું આજે પ્રશ્ન કરવા માંગુ છું, તો કોનું ચાલે? સરપંચથી માંડીને સાંસદ સુધી બધું ભારતીય જનતા પક્ષનું છે. હું સવાલ એટલા માટે કરું છું કે ગરીબ માણસોના મકાન મરી મરીને બન્યા છે કારણ કે તમે લોકોએ પ્લોટ આપ્યો નથી. મિત્રો, હું તમને યાદ દેવરાવવા માટે આ વિડીયો બનાવું છું. ચૂંટણી ટાણે જ્યારે બટન દબાવવા જાવ ને ત્યારે યાદ રાખજો. અત્યારે લાલચો દે અત્યારના સ્થાનિક નેતાઓ પણ તમારે વારે નહીં આવે. મારો પ્રશ્ન એટલા માટે છે કે અદાણી અંબાણીને 2 રૂપિયે ફૂટ જમીન જોતી તો આપે, તો આપણે કેમ ન આપે? આપણા જ્યાં મકાનો છે
ત્યાં જંત્રી ભરી લઈએ જે સરકારની થતી હોય. એ કેમ કોઈ દિવસ નથી બોલતા? ઉપરથી ઓર્ડર છે. જ્યારે ચૂંટણી બાજુમાં આવતી હોય ત્યારે કેમ રોકાઈ જાય છે? આ લોકોનું બધું ચાલે છે. હું એક વિનંતી કરવા આવ્યો છું કે વિરોધ પક્ષને જીવતો રાખજો. ફરિયાદ ક્યાં કરવા જાહ્યો? આ લોકો કહી દે સુપ્રીમ કોર્ટનો ઓર્ડર છે, હાઈકોર્ટનો ઓર્ડર છે. હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટમાં તમારા જ લોકો બેઠા છે. દેશમાં કાયદા કાનૂન નામની ચીજ રાવા જ નથી દીધી. કારણ કે હમણાં જોયું ને, લોકશાહીની હત્યા કરી નાખી. જે ઉમેદવારો ઉભ્યા હતા એને રૂપિયાની લાલચ આપીને ખરીદી લીધા, ધાક ધમકીથી ખરીદી લીધા, જૂના કેસો ખોલાવીને મજબૂર કરી દીધા અને ગુંડાગીર્દી કરી સોખી. અને આપણું ડિમોલેશન થતું છે એ ક્યાંય નહીં બોલે. કારણ કે ઉપરથી ઓર્ડર છે. ઉપર છે કોણ? તમે લોકો દિલ્હીમાં વડાપ્રધાન શ્રીને મળી શકો છો ડાયરેક્ટ. ડિમોલેશન બાબત બોલો ને. આ ગરીબ માણસો જાય તો જાય ક્યાં? આ મારો પ્રશ્ન છે. મિત્રો, આ ચૂંટણી બાજુમાં આવે, વિરોધ પક્ષને મજબૂત કરજો. તમારા માટે અવાજ ઉપાડશે. કારણ કે વિરોધ પક્ષ નબળો હશે તો અવાજ તમારો કોણ ઉપાડશે? મને અંદરના ન્યૂઝ છે. જે લોકો ટિકિટ માંગવા જતા હતા ને, એમાં ખાસ કરીને મેં એક સાંભળેલું, રબારી સમાજ ના ભાઈ ગયા હતા ટિકિટ માંગવા. ડિમોલેશન બાબતમાં મને હરમાવતા નહીં, તમારે ટિકિટ જોતી તો લ્યો. કારણ કે આપણા ભાઈઓ પણ લોભ લાલચમાં આવે ટિકિટ લઈ લીધી. ખરેખર વિચાર કરજો, આ લોકો મકાન નહીં રાવા દે. કારણ કે મારો વિરોધ એ છે કે જ્યાં સરકારને બાધા આવતી, લોકોને બાધા આવતી હોય, રોડ રસ્તામાં નડતા હોય અને કોઈ નવો પ્રોજેક્ટ લાવવો હોય ત્યાં પાડી નાખો. એ વ્યવહારિક છે. પણ કઈ એ જંત્રી લઈ લ્યો તમે, 10 ગણી 20 ગણી, મકાનની કિંમત જેટલી જંત્રી લઈ લ્યો. કાયદેસર હક આપો. કારણ કે આ લોકો બાંગ્લાદેશ કે પાકિસ્તાનમાંથી નથી આવ્યા. જિંદગીની અંદર મકાન એક જ વખત થાય છે, એ કોઈ પણ હોય. તો મિત્રો વિચારો, આ આપણો મકાનો છે ને એનું ડિમોલેશન કરી નાખવાના છે. આ મારા શબ્દ યાદ રાખજો. ચૂંટણી પછી પોરબંદર વિસ્તારમાં તમને અવારનવાર જોવા મળશે. ઘણી જગ્યાએ નોટિસો આવી ગઈ છે. હું તમને યાદ દેવડાવું છું, કાઠિયા ભજીયા ખાજો, પણ મત દેવા જાવ ને ત્યારે વિપક્ષને દબાવજો, ઝાડુ હારામણા ઉપર દબાવજો. અમે તમારા માટે બોલશું. અમને જ મત નહીં આપ્યો હોય તો કેવી રીતના બોલશું? વિરોધ પક્ષને જ જીવતો નહીં રાખ્યો તો કેવી રીતના બોલશું? મિત્રો, તમે ન્યા જઈને રજૂઆત કરજો ડિમોલેશન થાય ત્યારે. અને ઘણા અગાઉના વખતમાં ડિમોલેશન થયા, અમારું ચાલે નહીં, ઉપરથી ઓર્ડર છે. ઉપરથી ઓર્ડર દેવા વાળો કોણ? બધું ચાલે છે. ચૂંટણી આવે ત્યારે બંધ થઈ જાય છે. એને મજા આવે ત્યારે બંધ કરી દે છે. એના ભયંકર મતનું નુકસાન જતું હોય તો બંધ થઈ જાય છે. હું સરકારને ખુલ્લું કહેવા માંગુ છું, ડિમોલેશન કરવા કરતા તમે જંત્રી 10 ગણી લઈ લ્યો અને એને પટ્ટે આપો, 10-10 વર્ષના પટ્ટે આપો. પાડીને તમે શું સાબિત કરવા માંગો છો? તમે પ્લોટ તો ક્યાંય આપી નથી શકતા. વિચાર કરો, આ સરકાર એટલે ઉદ્યોગપતિની સરકાર છે. દાખલા તરીકે અમારા ખેડૂતના ખેતરમાં જયારે થાંભલા કોઈ પણ કંપની કાઢતી હોય તો ખેડૂતના છાતી ઉપર પગ દઈ અને આ લોકો લાઈન કાઢે છે. ખુદની માલિકીની જમીનમાં લાઈન કાઢે છે. કારણ કે ઉદ્યોગપતિને જોઈ. એવી જ રીતના હું માગણી કરું, ગરીબ માણસોની જંત્રી લઈ લ્યો, તમે એને પ્લોટ આપો. મારા ભાઈઓ, યાદ રાખજો, વિરોધ પક્ષને મજબૂત કરજો. આ પછી ડિમોલેશન આવવાનું છે અને તમારા મકાન પાડવાના છે. કારણ કે જે સરકારી મકાન બળે એમાં તો કઈ રહી નથી હગાઈ. કારણ કે ભ્રષ્ટાચાર. અને બનાવો, ડિમોલેશન કરો. હા ભાઈ, તમે મકાન બનાવી આપો. આ ગરીબ માણસ જાય તો ક્યાં જાય? આપણું કાળજું કાપી જાય. જ્યારે મેં જંગલેશ્વર રાજકોટ વિસ્તારમાં જ્યારે ડિમોલેશન થયું અને એ પબ્લિકની હાલત, કારણ કે ચૂંટણી ટાણે આપણે ભૂલી જઈએ છીએ.
આપણે હમણાં ધામેલા નીકળી પડશે, તાળી ઉપાડીએ. ખેડૂત ભાઈઓ, આમ જનતા તમારા રોજગારનું પૂરું કરી નાખ્યું છે, તોય પણ આપણે 2-5 ગામમાં મળતિયા હોય એના આવકવાળા એ લોકો ભેગા કરે છે. મારા ખેડૂત ભાઈઓ, તમને ભાવ નથી જડતો, શેડા 2 પૂરા નથી થતા. અમારા જેવા વિરોધ પક્ષને મજબૂત કરો, તમારા માટે અવાજ બનીને બોલશું. જ્યાં ખોટું થતું હોય ત્યાં અમે બોલશું. હવે તો મારા બાપ જાગો. હું તમને યાદ દેવડાવવા માટે આવ્યો છું. આ વખતે ડિમોલેશન બહુ મેગા ડેમોલેશન આવવાનું છે. હું કોઈ અફવા નથી ફેલાવી રહ્યો. અત્યારે હાલની તારીખમાં પોરબંદરમાં જે રોકડી હનુમાનને સામે છે ત્યાં નોટિસો આવી ગયું છે 5મા મહિનામાં પાડવાની. ઉદ્યોગપતિને તમે 2 રૂપિયા ફૂટ જમીન આપી શકતા હોય તો આ લોકો જે ગરીબ માણસો છે એને તમે કેમ નથી આપી શકતા? કારણ કે ગરીબ માણસો તો કઈ આપતા નથી. ચૂંટણી ટાણે ભજીયા ખાઈ જાય છે, ઉદ્યોગપતિ જ આ ફંડ આપે છે. એટલે મિત્રો જાગો. વિરોધ પક્ષને મારી નાખ્યો એટલે મન ફાવે એવું કરશે, એને ફાવે એ કરશે. મારો પ્રશ્ન એટલો છે કે આપણે રજૂઆત કરવા જઈએ, આપણા ધારાસભ્ય હોય એમ કહે કે અમારું કંઈ ચાલે નહીં, ઉપરથી ઓર્ડર છે. હકીકત બધું ચાલે છે. જો મતમાં તમે તાકાત દેખાડશો ને વિરોધ પક્ષમાં તો બધું ચાલશે. આ વખતે તમે વધુમાં વધુ વિરોધ પક્ષમાં મતદાન કરશો ને તો પણ ડિમોલેશન બાબતમાં ઘણો ફરક આવશે. આ આપણી તાકાત બતાવવાનો સમય છે. મહાનગરપાલિકા હોય કે નગરપાલિકા હોય કે તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત હોય, જેટલા ઉમેદવાર બેસ્યા એમાં મતદાન નાખશો ને એટલે સરકારની આંખ ઉઘડશે ને ઉઘડશે. હવે વધુ વાત ન કરતા તમારો આત્મ જગાડો. હિતેશ મોઢવાડિયાની વાત સાંભળીને આપને શું લાગે છે જરૂરથી મારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratpress.in. ત્યાં પણ તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.